કીર્તિદાન ગઢવીએ જે એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો સ્માર્ટ મીટરને લઈને, તેમને લઈને હવે ક્યાંક ને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે. હવે કીર્તિદાન ગઢવીનો વિરોધ થઈ રહ્યો છે. પોતે લોક સાહિત્યકાર છે, તો ઘણા બધા જે લોકો છે તે મેદાનમાં આવ્યા છે અને કહી રહ્યા છે કે તમારે લોક સાહિત્યકાર તરીકે લોક જાગૃતિનું કામ કરવું જોઈએ, તમારે કોઈની દલાલી નથી કરવાની જરૂર. હવે આ જ મુદ્દે કોંગ્રેસના નેતા અને રાજકોટથી ઇન્દ્રનીલ રાજ્યગુરુ મેદાનમાં આવ્યા છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. સ્માર્ટ મીટરનો જે મુદ્દો છે તે ગુજરાતની અંદર જ્યારથી શરૂઆતમાં આ જે વાત સામે આવી કે હવે સ્માર્ટ મીટર ઘરે ઘરે લગાડવામાં આવશે, ત્યારથી વિવાદમાં એટલો જ આવ્યો છે. ઘણા બધા લોકો એવા છે કે જેમને લાખો રૂપિયાનું બિલ આવ્યું છે, એ લોકોમાં તો નારાજગી છે જ, પરંતુ જેમને સ્માર્ટ મીટર નથી લગાવવું તેમના ઘરે પણ ક્યાંક નારાજગી જોવા મળી છે કે આવો તો કોઈ નિયમ હોતો હશે. અમને જે મીટર લગાવવું છે એમની તમે પરમિશન આપો, તમે સ્માર્ટ મીટર લગાવવાની વાત કરો છો તો અમારે નથી જોઈતા સ્માર્ટ મીટર. લાખો રૂપિયા ગમે ત્યારે બિલ આવી જાય છે, કોણ ભરશે? જ્યારે કીર્તિદાન ગઢવી આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો ત્યારે પણ સવાલ એ જ થતો હતો કે જો સાહેબ લાખો રૂપિયાનું બિલ આવશે તો કોણ તમે ભરવા જશો? કારણ કે લોકો પણ એ જ કહી રહ્યા છે કે તમે કોઈકની દલાલી કરી રહ્યા છો, તમે ભાજપના વિચારની સાથે વિચાર મળાવીને પછી વાત કરો છો. તમારે લોકોનું વિચારવું જોઈએ. તમે લોક સાહિત્યકાર છો તો લોક જાગૃતિનું કામ તમારું છે, પણ એ વસ્તુમાં નહીં કે જ્યાં ક્યાંક ને ક્યાંક ગેરફાયદો લોકોને થઈ રહ્યો છે. હવે આખી બાબતે ઇન્દ્રનીલ રાજ્યગુરુ પણ મેદાનમાં આવ્યા છે. હવે સૌથી પહેલા આપણે ઇન્દ્રનીલ રાજ્યગુરુને સાંભળીએ કે એમણે કીર્તિદાન ગઢવીને શું જવાબ આપ્યો છે, અને એ પછી કીર્તિદાન ગઢવીનો એ વિડીયો પણ જોઈએ કે જેમના થકી લોકોમાં અત્યારે નારાજગી છે. નમસ્કાર મિત્રો, જય માતા જય મંગલ. હું છું આપનો દોસ્ત કીર્તિદાન ગઢવી. પીજીવીસીએલ ની મેં મુલાકાત લીધી, મને જાણવા મળ્યું કે ગુજરાતમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરનું લોન્ચિંગ થઈ ગયું છે. આના વિશે અબુદ્ધ માણસો એવી અફવા ફેલાવે છે કે તમને આમ નુકસાન થશે, આમ નુકસાન થશે. પણ એક જાગૃત નાગરિક તરીકે તમને કહું છું કે સ્માર્ટ મીટર આપણા બધા માટે આપણા હિતમાં છે. એમાં જરાય ગફલતમાં રહેશો નહીં, કોઈ પણ ખોટી અફવાથી દૂર રહેજો. અને સ્માર્ટ મીટર તમારા મોબાઈલથી પણ કનેક્ટ છે. મોબાઈલ સ્માર્ટ થઈ ગયો, તમે સ્માર્ટ થઈ ગયા, દુનિયા આખી સ્માર્ટ થઈ ગઈ, તો આપણું મીટર કેમ સાદું રહેવું જોઈએ? એટલા માટે તમને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે તમે જાગૃત નાગરિક તરીકેની ફરજ બજાવો અને સ્માર્ટ મીટર અપનાવો. કારણ કે એનું કનેક્શન તમને તમારા સીધા મોબાઈલમાં તમને જોવા મળશે. તમે કેટલા યુનિટ વપરાયા છે, કેટલો બિલ થાય, બધો હિસાબ તમે સાચો કરી શકશો. માટે તમને કરબદ્ધ પ્રાર્થના છે કે ખોટી અફવાઓથી દૂર રહીએ અને સ્માર્ટ મીટર અપનાવીએ. ધન્યવાદ. કોઈ પણ લોક સાહિત્યકાર છે, એની ફરજ લોક જાગૃતિની હોય છે. અને કીર્તિદાનભાઈએ જે મીટરની વાત કરી છે એ મીટરને બરોબર સમજીને લોક સાહિત્યકાર તરીકે લોક જાગૃતિનું કામ કર્યું હોય, જેમ એક જાહેર જીવનનું વ્યક્તિ હોય, કોઈ પત્રકાર હોય કે આવા લોક સાહિત્યકાર હોય, એમને લોકોને જાગૃત કરવાનું કામ કર્યું હોય, એવું સમજી અને કર્યું હોય તો એ આવકાર્ય છે. પરંતુ આવું લોક જાગૃતિનું કામ, જેમ ધીરુભાઈએ કહ્યું છે, એમ બરોડા, સુરત, રાજકોટ, મોરબી જેવા કાંડો બને છે, ખૂબ લોકો ગુજરી જાય છે, ત્યારે આ સાહિત્યકારો ક્યાં જતા રહેતા હોય છે. અને અનેક બાબતોએ સાહિત્યકારોએ જે સમાજની રીઢ ગણાય, એક સાધુ સંતો, એક જાહેર જીવનના લોકો, પત્રકારો અને આ સાહિત્યકારો એ જાહેર જીવનની રીઢ ગણાય. અને જો એ સરકારને કાકલુદી કરવા માંડે લોકશાહીમાં, તો મને લાગે છે કે સમાજની અધોગતિ થાય અને ગુજરાતને એ તરફ વાળવાનું કામ આ બીજેપીએ બધાને ડરાવીને કરાવી રહી છે. એ ખૂબ જ દુઃખદ છે. કીર્તિદાન ગઢવીનો અત્યારે જોરશોરથી વિરોધ થઈ રહ્યો છે, કારણ કે ક્યાંક તમામ લોકોને એવું લાગી રહ્યું છે કે આ ભાજપના શબ્દ બોલી રહ્યા છે. આપણે આમની પહેલા જે અમરેલીના જે મનીષ ભંડેરી છે તેમને પણ સાંભળ્યા હતા. તેમણે તો એવું કહી દીધું હતું કે આવા જે લોક સાહિત્યકાર છે એ ક્યાંક ગુજરાતની અંદર સાહિત્યની પથારી ફેરવી રહ્યા છે, અને ખાસ કરીને એવું પણ કીધું હતું કે આ છે તે ભાજપનો દલાલ છે. હવે જે રીતે એક પછી એક નિવેદન સામે આવે છે, સ્માર્ટ મીટરનો મુદ્દો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે, કીર્તિદાન ગઢવી આમાં ચર્ચામાં આવ્યા છે, તેમને લઈને આપનું શું કહેવું છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.